પીઆઈ સાહેબ ક્યાં ક્યાં ગયા છે? બોલો. કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે ઘરે ગયા છે? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર તમે છો? સાહેબ ફોન કરો. નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી PSI? ઉપર રાજમાં છે? રેગ્યુલર ક્યાં સાહેબ છે? જોશી સાહેબ છે તો ફોન કરો ને બોલાવો. નહીં પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવાનો. મોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. PSI શ્રી હોય તો PSI શ્રી હોય તો બોલાવો, બોલાવો. આપણે બીજા ઘણા કામ છે. માત્ર ભાજપ વાળા કેમ આપણે કરવાનું થતું નથી? બરાબર પૂછી લઈ લો બોલો. આ લોકોએ બે જણાને ઉભા કરી એની સ્કૂટી કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ સુદાન ગઢવીના એરિયામાં ત્યાં દારૂના અડ્ડાઓ અને મટકાન બટકાન બધાનું એસપી બધાનું ઉપાડીશ. બનાવ કેટલા આ ફરિયાદ કેટલા નંબર છે? અંડર 600 FIR નંબર આપણા સ્ટાફમાં સાંજે કોણ હતું કાલે? રામસિંહ ચાવડા. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા લોકોને રોટલો ભણાવવા માંગતા નથી. અને આવી રીતે હાથા બંધ તો રોટલો આપતો તો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે? કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ. ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવો ને PSI. અમે છે ને 8:30 વાગ્યાની છે, હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે. 8 વાગ્યાની બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. કેશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં જે વિપ્લવશાહી છે કે ખબર નથી. નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય. એની રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધા થઈ જાય. બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે. તમે દુઃખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યો છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ બધા માટીમાં આવી જાઓ? બાકીના પોલીસનું તો બોડી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઉભા કરો,
ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે, અહીંયા ફરિયાદ લખશે કોણ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે જ ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? કારણ કે ઘાસ કાપવા માટે રાજનીતિમાં દે વગર બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોનો નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂના આધારી મને બધું લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. તો તમને અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો જે કામ કરે છે? બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે કઈ કઈ રીતે બોલાવે? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ધમોધમ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, એની પોલીસ વેરિફિકેશન ના ના એમને પુરાવા જોતા હોય તો હું 1000 હું પુરાવા દઉં કે તમે કેટલા હજાર માણસો કામ કરે છે? મારી તો લેખિતમાં ફરિયાદો એટલી છે. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલી. છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધે ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 2 વાગે ઓડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર, જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે દાદાગીરી ગુંડાગીરી. ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પણ મોટી રીતે એફઆઈઆર કરવામાં આવી. પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી. આખા ગુજરાત એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે. અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ફોન કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા. અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી અને પીઆઈ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના. દાદાગીરી ગુંડાગીરીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા. ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ. કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના